Namaskar विद्यार्थी मित्रों, good morning to all. Student, once again we are in our topic the adverb clause. The adverb clause માં મિત્રો આજે આપણે ભણવાનું છે adverb clause of manner. જેનું બીજું નામ છે supposition અથવા assumption તરીકે ઓળખાય છે. મિત્રો manner એટલે રીત. adverb clause of manner એટલે રીત. સપોઝિશન અને એઝમ્પશન નો મીનિંગ થાય છે ધારણા. શું કરવી? ધારણા કરવી. ધારણા કરવી એટલે કે કોઈ પણ કાલ્પનિક વાત કે જેના થકી આપણે કહીએ કે આ વ્યક્તિ આ રીતના કરે છે, આ એના જેવો દેખાય છે, એના પિતાજી જેવો દેખાય છે, આ મહેશભાઈની જેમ કામ કરે છે, આ મહેશભાઈની જેમ કામ કરે છે, આ વ્યક્તિ ફલાણાની જેમ બોલે છે. તો જેના જેવું આપણે એક ધારણા એક કલ્પના કરીએ છીએ કે આ વ્યક્તિ આના જેવું દેખાય છે, આ વ્યક્તિ આના જેવું બોલે છે, એ ધારણા એ કલ્પના કરવી એને આપણે કહીશું adverb clause of assumption, adverb clause of manner. આવી રીતે કામ કરવું એ પણ એક મેનર તરીકે આપણે એનો ઉપયોગ. એના શબ્દો છે મિત્રો એઝ, એઝ ઇફ, એઝ ધો અને લાઈક. એઝ ઇફ અને એઝ ધો એકબીજાના રિપ્લેસમાં તમે વાપરી શકો છો. એઝ અને લાઈક એ અલગ અલગ રીતે એનો ઉપયોગ થાય છે. આપણે એનો ઉપયોગ કરીએ છીએ મિત્રો, પણ આપણે ફક્ત એનું અત્યારે સમજવાનું છે કે એનો ઉપયોગ કઈ રીતે થઈ છે, એનો ડિફરન્સ આપણે સમજવાનું છે. તો ફરીથી આ ત્રણ નામ યાદ રાખજો: સપોઝિશન, એઝમ્પશન અને મેનર. કારણ કે પરીક્ષાની અંદર પૂછાય છે આઈડેન્ટિફાઈ ધ સેન્ટેન્સમાં લખેલું હોય કે એઝમ્પશન, એડવર્બ ક્લોઝ ઓફ એઝમ્પશન, આ વાક્ય એડવર્બ ક્લોઝ ઓફ એઝમ્પશન, મેનર નહીં લખેલું હોય ત્યાં. આ ત્રણ શબ્દો ખાસ તમે યાદ રાખજો. આપણે જોઈએ જાણે કે. આ બધાનો શબ્દ જનરલી મિનિંગ થાય જાણે કે, જેવું, જેવા, જેવી રીતે, એની એવી રીતે કામ કરે છે, ના જેવો દેખાય છે. જાણે કે ડુ એઝ આઈ સે, હું કહું તેમ તમે કહો. આ બધાનો મિનિંગ એક પ્રમાણે. એઝ ઇફ અને એઝ ધો એકબીજાના રિપ્લેસમાં વાપરી શકાય છે. મિત્રો એઝ ઇફ ની અને એઝ ધો ની સ્ટ્રક્ચર મતલબ એના પછી મોસ્ટલી વેર વપરાય છે. શું વપરાય છે મિત્રો? મોસ્ટલી વેર વપરાય. એઝ ઇફ અને એઝ ધો ની સાથે મોસ્ટલી. પણ ક્યારેક કોઈક સંજોગોમાં વુડ અને હેડ વપરાય છે. તો વપરાય ત્યારે આપણે કન્ફ્યુઝ ન થઈએ. વુડ વપરાય ત્યારે V1 આવે અને હેડ વપરાય ત્યારે V3 આવે. એ આપણે એક્ઝામ્પલ દ્વારા શીખીશું. પણ મોસ્ટ ઓફ, ફોર એક્ઝામ્પલ, he played cricket as if he were મહેન્દ્રસિંહ ધોની. એ એવી રીતના ક્રિકેટ રમે છે કે જાણે કે મહેન્દ્રસિંહ ધોની હોય. ખબર પડી? he played cricket as if he were મહેન્દ્રસિંહ ધોની. he played cricket as if he were સચિન તેંડુલકર. તો એની સ્ટ્રક્ચર છે, ચાલો વાક્ય તો he played cricket, તો આ પેટી બનાવી છે, વાક્ય અહીંયા આવી ગયું. as if પછી સબ્જેક્ટ આવવું જોઈએ, પછી where, પછી સબ્જેક્ટ જે તે આવે, સબ્જેક્ટ અથવા નાઉન અથવા એડજેક્ટિવ જે પણ આવે તે. સબ્જેક્ટ પ્લસ વુડ પ્લસ V1, સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ વર્બ 3. અહીંયા જુઓ, he had વર્બ 3 આવી ગયું. અહીંયા he cried, એ રડ્યો, as if he had seen the giant, જાણે કે એને જોયો. શું જોયું? રાક્ષસને જોયો. એ રીતના રડ્યો. અહીંયા ભૂતકાળ વર્તમાન એ જોવાનું નથી, ફક્ત સ્ટ્રક્ચર જોવાનું છે. અહીંયા ઘણીવાર એવું છે he looks as if he were rich, તો વેર આવ્યું છે અહીંયા. તો વેર આવે ક્યારે ભૂતકાળમાં? અરે સોરી, વર્તમાનકાળમાં વેર આવે નહીં. અહીંયા એ એક બંધારણ છે કે જેમાં
એઝ ઇફ વાળી વાક્ય રચનામાં હંમેશા વેર આવે છે. એટલે અહીંયા હેડ કાર તરીકે તમે જોતા નહીં, પણ અહીંયા હેડ નો ઉપયોગ થયેલો છે. હી ક્રાઇડ, એ રડ્યો, એઝ ઇફ હી હેડ સીન ધ જાયન્ટ. એ આ સ્ટ્રક્ચર છે. હી ક્રાઇડ એઝ ઇફ he would see the giant. શું થશે? he cried as if he would see the giant. એમ પર મૂકો તો પણ ચાલે, પણ આ સ્ટ્રક્ચર તમારે યાદ રાખવાની છે. બીજું, she talks as if she would know everything. આવી ગયું? she would know everything. she talks, એ વાતો કરે છે, as if she would know everything. બધું જાણતી હોય તેણી એ રીતના વાતો કરે છે. જાણે કે બધું જાણતી હોય તેણી વાતો કરે છે, જાણે કે બધું જાણતી હોય. she would know everything. આગળ, she walks as though she were a supermodel. એવી રીતના ચાલે છે કે જાણે કે સુપર મોડેલ હોય. તો મેં કીધું ને કે એઝ ઇફ વાળી વાક્ય રચનામાં હંમેશા પછીના કર્તા સાથે શું આવે? વેર આવે. શું આવે? સબ્જેક્ટ પ્લસ વેર. આવી ગયું? એઝ ઇફ અ સુપર મોડેલ. તો અહીંયા ઓબ્જેક્ટ, સબ્જેક્ટ, એડજેક્ટિવ અથવા નાઉન, તો ઓબ્જેક્ટ જે પણ આવે. ઓકે, અહીંયા ઓબ્જેક્ટ લખી આપેલી, તમને વધારે ખ્યાલ આવે. ત્રીજું વાક્ય, he looks as if he were rich. પૈસાદાર હોય એ દેખાય છે જાણે કે પૈસાદાર હોય. એ દેખાય છે જાણે કે પૈસાદાર હોય. she sings as if અથવા as though she were લતા મંગેશકર. she sings, તેણી ગાય છે જાણે કે લતા મંગેશકર હોય. જાણે કે લતા મંગેશકર હોય. she sings as though she were લતા મંગેશકર. she were લતા મંગેશકર. નહીં આવવાના. she were લતા મંગેશકર. as વાળી વાત કરીએ. as માં સબ્જેક્ટ પ્લસ V1 V2 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ as પ્લસ સબ્જેક્ટ પ્લસ do does did આ શબ્દો આવશે. do does did એને એ રીતના કર્યું. એક્ઝામ્પલ જોઈએ. મેહુલ રાઇટ્સ અ પોએમ as સ્મિતા does. સ્મિતા લખે છે, સ્મિતા જેવી રીતે લખે છે એવી રીતના મેહુલ લખે છે એમ થાય. મેહુલ રાઇટ્સ અ પોએમ as સ્મિતા does. સ્મિતા લખે છે તેમ મેહુલ લખે. એવી કવિતા કોણ લખે છે? મેહુલ લખે. સ્મિતા જેવી રીતના કવિતા લખે છે એવી રીતના મેહુલ કવિતા લખે છે. he works as his father does. એના પિતાજી જેમ કામ કરે છે તેમ તે કામ કરે. as યતિન speaks as I suggest to do. મેં જેવી રીતના સૂચવ્યું તે રીતના યતિન બોલે. સ્પીચ આપણે આપ્યું હોય મિત્રો વિદ્યાર્થીને બોલવા માટે, તો એમને સજેસ્ટ કર્યું હોય આપણે ટીચરે, તો ટીચરે જેવી રીતના સજેસ્ટ કર્યું એ રીતના જે બોલતો હોય એવા હાવભાવ સાથે, એવા જેસ્ચર સાથે. ચિલ્ડ્રન પ્લે હોકી એઝ ઇન્ડિયન પ્લેયર. ઇન્ડિયન પ્લેયર જે રીતના કંઈક હોકી રમે છે એવી રીતના બાળકો હોકી રમે છે. એ રીતના એવી પ્રેક્ટિસ, એવી અદાઓમાં એકબીજાને કોપી કરતા હોય. સમજ્યા મિત્રો? નેક્સ્ટ, he speaks as his father speaks. પિતાજી જે રીતના બોલે છે એ રીતના એ જ બોલે છે. વાક્ય રચનામાં સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ as પ્લસ સબ્જેક્ટ do does. વાક્યનો ભાવાર્થ સમજવાનો અને ક્યાં શું આવે છે. અહીંયા બ્લેન્ક્સમાં as though અને આ ત્રણમાંથી કોઈ બ્લેન્ક્સ મૂકવાની હોય ત્યારે અહીંયા ખાલી જગ્યા પછી he પછી where આપેલું હોય તો અહીંયા as if વપરાય. પણ અહીંયા કોઈ પોઝિટિવ નાઉન અથવા બીજું કોઈ હોય નાઉન તો એમાં તમે as મૂકી શકો. ઓકે, આગળ લાઈક ઘઉં
આપણે ગમવાના અર્થમાં લઈએ છીએ કે ગમવું નહીં, અહીંયા તો ના જેવું. શું થાય એનો મીનિંગ થાય? સ્મિતા લુક્સ લાઈક અ ટીચર. સ્મિતા શિક્ષિકા જેવી દેખાય છે ને? સ્મિતા લુક્સ લાઈક અ ટીચર. સ્મિતા શિક્ષિકા જેવી દેખાય છે. she looks like her aunt. તેની એની કાકી જેવી દેખાય. she is a good student like her brother. એના ભાઈની જેમ તેની પણ good student. I like mango જેવું નહીં અહીંયા. I like mango જેવું નહીં. she is a good student like her brother. એ રીતના like નો અહીંયા ઉપયોગ છે. એનો ક્લોઝ ઓફ મેડમ. સમજાય મિત્રો? આગળ I can't do this work like you. તમારી જેમ આ કામ કરી શકતો I can't do. He has a good friends like me. મારી જેમ એની જોડે પણ સારા મિત્રો છે. He has good friends like you memorize as if. હવે some more example આવે. You memorize as if you were a parrot. તો પોપટ હોય તેમ બકબક કરે છે, મેમોરાઇઝ બોલ્યા કરે. Our school pure works as he is ordered to do. જે રીતના એને હુકમ આપવામાં આવે એવી રીતના કામ કરે છે. He behaves as though he were a king. જ્યારે કે રાજા હોય તેમ એ વર્તન કરે છે. Deepak broke a coconut. દીપકે કોકોનેટ તોડ્યું. ચાલ કોના જેમ? એસ ખલી. ખલી જે રીતના કોકોનેટ તોડે છે એમ દીપકે તોડ્યું. આગળ ડુ એઝ આઈ સે. ડુ એઝ આઈ, હું કહું તેમ કરો. ડુ એઝ આઈ. ઓકે મિત્રો, સ્ટ્રક્ચર યાદ રાખજો, આ શબ્દ યાદ રાખજો અને કાલ્પનિક વાત ધારણા એઝમ્પશન કરવું સપોઝિશન માં આ વપરાય છે એનું મેનર તરીકે પણ. ઓકે, થેન્ક યુ વેરી મચ.